સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ ભક્તજનોનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે કેવડા ત્રીજ વ્રતની કથાનું શ્રવણ કરીશું. કેવડા ત્રીજનું વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. આ વ્રત કરનારે પ્રાતઃકાળે ઉઠી સ્નાનાદિથી પરવારીને ભગવાન ભોળાનાથ તથા માતા પાર્વતીજીનું પૂજન કરવું. ભગવાન શિવને કેવડો ચડાવી આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. કેવડા ત્રીજના દિવસે વારંવાર કેવડાને સૂંઘીને ભગવાન શિવનું મનમાં સ્મરણ કરવું. કેવડા ત્રીજની કથાનું શ્રવણ કરવું, કેમ કે વ્રત કથાના શ્રવણ વિના વ્રત અધૂરું મનાય છે. કેવડા ત્રીજની રાત્રે શિવજીનું સ્મરણ તથા સ્તુતિ ભજન કીર્તન કરતા કરતા જાગરણ કરવું. આ પ્રમાણે કેવડા ત્રીજનું વ્રત કરવાથી સ્ત્રીઓ મનગમતો પતિ મેળવીને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરે છે. હવે આપણે પરમ સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનાર કેવડા ત્રીજની વ્રત કથાનું આંખો બંધ કરી મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનું રટન કરતા કરતા કથાનું શ્રવણ કરીશું. હર હર મહાદેવ. એક દિવસ ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી કૈલાસ પર્વત પર બેઠા હતા અને બંને ખૂબ જ આનંદમાં વાતો કરી રહ્યા હતા. વાતમાં વાત નીકળી એટલે પાર્વતીજીએ પૂછ્યું, સ્વામી, તમને પામવા માટે મેં ઘણા વ્રત કર્યા, પણ એમાંથી કયા વ્રતના પ્રભાવે હું આપના જેવા કૃપા સિંધુને પતિ રૂપે મેળવી શકી? મને આ જાણવાની ખૂબ જ જિજ્ઞાસા છે. પાર્વતીજીની વાત સાંભળીને મહાદેવજી બોલ્યા, દેવી, બાળપણમાં તમારા પિતા હિમાલય અને માતા મેનાના ના કહેવા છતાં તમે મારી સાથે લગ્ન કરવાની જીદ પકડીને બેઠા હતા. મને પામવા માટે તમે કઠોર તપસ્યા આદરી હતી. 12 વર્ષ સુધી તમે અન્ન જળનો ત્યાગ કરી દીધો હતો અને માત્ર સૂકા પાંદડા ખાઈને મારી ભક્તિ કરી હતી. ચોમાસાના અનરાધાર વરસાદમાં તમે ખુલ્લા આકાશ નીચે બેસીને મારું ધ્યાન કરતા હતા. ઉનાળાની લાય વરસતી ગરમી કે શિયાળાની કડકડતી ઠંડી તમને બિલકુલ ડગાવી શકી નહીં. એકવાર તમારા પિતાજી તમારા લગ્નને લઈને ચિંતાતુર હતા. એવામાં હરિના પરમ ભક્ત દેવર્ષિ નારદ મુનિ નારાયણ નારાયણ કરતા ત્યાં આવી ચડ્યા. નારદજીએ તમારા વિવાહ વિષ્ણુજી સાથે કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો અને તમારા માતા પિતાએ રાજી ખુશીથી હા પાડી દીધી. પણ જ્યારે તમે આ વાત જાણી તો તમે ખૂબ દુઃખી થઈ ગયા અને તમને દુઃખી જોઈને તમારી સખીઓ પણ દુઃખી થઈ ગઈ. તમે તમારી સખી આગળ તમારું દુઃખ પ્રગટ કરતા કહ્યું, હે સખી, હું ભગવાન મહાદેવને શુદ્ધ મનથી વરી ચૂકી છું. મેં તેમને જ મારા સ્વામી માની લીધા છે, પરંતુ મારા માતા પિતા મારી આ વાત માનવા તૈયાર નથી અને મારા લગ્ન વિષ્ણુજી સાથે કરવાનું કહે છે. જો આવું થશે તો હું મારા દેહનો ત્યાગ કરી દઈશ. ત્યારે તેમની એક સખીએ કહ્યું, આપણાથી આવું ના કરાય. આપણે કોઈ બીજો માર્ગ અપનાવીએ. આપણે અહીંયાથી ચૂપચાપ કોઈ અજ્ઞાત જગ્યાએ ચાલ્યા જઈએ. પછી ભગવાન શંકર બોલ્યા, હે દેવી, આ પ્રમાણે નિશ્ચય કરીને તમે તમારી સખી સાથે ઘર છોડીને ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તમે બંને એક ભયાનક જંગલમાં પહોંચ્યા. ત્યાં એક સુંદર ઝરણું પણ વહેતું હતું અને તમે બંને ચાલી ચાલીને ખૂબ તરસ્યા પણ થયા હતા. તમે બંને ત્યાં પાણી પીધું અને જોયું તો ત્યાં જ એક ગુફા પણ હતી. તમે બંને એ ગુફામાં ગયા. ત્યાં તમે રેતી માટીમાંથી એક શિવલિંગ બનાવ્યું અને ભોજન ત્યજી દઈને ખૂબ શ્રદ્ધાપૂર્વક મારું પૂજન કર્યું. મને જાત જાતના ફૂલ, બીલીપત્ર અને કેવડો ચડાવ્યો અને એ દિવસ ભાદરવાની અજવાળી ત્રીજ હતી. સાથે સાથે શ્રેષ્ઠ હસ્ત નક્ષત્ર પણ હતું. તમારા આ વ્રતથી હું પ્રસન્ન થયો અને તમને વરદાન માંગવા કહ્યું. તમે બોલ્યા, હે દેવાધિદેવ મહાદેવ, જો તમે મારા પર પ્રસન્ન થયા હો તો મને તમારી પત્ની તરીકે સ્વીકાર કરો. અને મેં પણ પ્રસન્ન થઈને તથાસ્તુ કહી દીધું. અને ત્યારબાદ બીજા દિવસે તમે તમારી સખી સાથે એ ઝરણામાં સ્નાન કરીને પારણું કર્યું. પછી થાક અને જાગરણના લીધે તમે અને તમારી સખી એક ઝાડ નીચે સૂઈ ગયા અને થોડી વારમાં તો તમે બંને ઘસઘસાટ સૂઈ ગયા. બીજી બાજુ મહેલમાં તમે ક્યાંય દેખાયા નહીં એટલે તમારા પિતાજી ખૂબ જ ચિંતાતુર થઈને તમને શોધવા નીકળ્યા હતા.
શોધતા શોધતા તેઓ આ વનમાં આવી પહોંચ્યા અને ઝાડ નીચે તમને બંનેને નિરાતે ઊંઘતા જોઈને તેમના આનંદનો પાર ન રહ્યો. એમણે તમને ધીમેથી જગાડીને પૂછ્યું, પુત્રી, આવા ઘનઘોર જંગલમાં તમારે શા માટે આવવું પડ્યું, અને એ પણ કોઈને કીધા વગર? ત્યારે તમે કહ્યું, પિતાજી, હું ભગવાન શંકરને પૂરી શ્રદ્ધાથી વરી ચૂકી છું. મેં તેમને જ મારા સ્વામી, મારા ભરથાર માની લીધા છે, અને જો તમે મારા લગ્ન એમની સાથે નહીં કરો તો હું અહીં જ મારો દેહત્યાગ કરી દઈશ. અને દેવી, તમારા વ્રતના પ્રભાવે તમારા પિતાજીએ તમારી વાત સ્વીકારી લીધી અને તમારા લગ્ન મારી સાથે કર્યા. હે દેવી, કેટલાક લોકો કેવડા ત્રીજને હરિતાલિકા ત્રીજ પણ કહે છે. હરિતા એટલે હરણ કરાયેલા અને અલિકા એટલે સખીઓ વડે. તમારી સખી દ્વારા તમારું હરણ કરાયું હોવાથી તેને હરિતાલિકા કહે છે. અને આ ત્રીજના દિવસે તમે મને કેવડો ચડાવ્યો હતો. જો કે કેવડો મને ચડતો નથી, તેમ છતાં તમે ખૂબ જ શ્રદ્ધાથી અને નિર્દોષ ભાવે મને કેવડો ચડાવ્યો હતો, એટલે મેં પણ તેનો સ્વીકાર કર્યો હતો. અને અનંત કાળ સુધી જે પણ ભક્ત આ દિવસે મારું કેવડાથી પૂજન કરશે તે મને અત્યંત પ્રિય રહેશે. કથાનું સમાપન કરતા ભગવાન શિવજી કહે છે, આ વ્રત કરનારની મનોકામના જરૂર પૂર્ણ થાય છે, અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને મૃત્યુ બાદ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી શિવલોકમાં તેનો વાસ થાય છે. હે ભોળાનાથ મહાદેવ, જેવા તમે માતા પાર્વતીજીને ફળ્યા, તેવા કેવડા ત્રીજનું વ્રત કરનાર, વાર્તા કહેનાર અને વાર્તા સાંભળનાર સૌને ફળજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.